આંતરરાષ્ટ્રીય મહિલા દિવસના પાવન અવસરે નોર્થ ગુજરાત એજ્યુકેશન સોસાયટી મુંબઈ દ્વારા સંચાલિત વિવિધ શૈક્ષણિક સંસ્થાઓના કેમ્પસ ખાતે નારી ગૌરવ હરિત ઉપહાર કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. નારી શક્તિના સન્માનની સાથે પર્યાવરણ જતનના ઉમદા ઉદ્દેશ્ય સાથે યોજાયેલા આ કાર્યક્રમમાં સમાજમાં એક નવો રાહ પણ ચીંધ્યો છે. કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ મહિલાઓના અવિરત સમર્પણ, પ્રેરણાદાયી કાર્ય અને શિક્ષણ જગતમાં તેમના અમૂલ્ય યોગદાનને કૃતજ્ઞતાપૂર્વક વંદન કરવાનો હતો. આ પ્રસંગે કેમ્પસ પરિવાર સાથે જોડાયેલી 200થી વધુ મહિલાઓ જેઓ પારિવારિક અને વ્યવસાયિક જવાબદારીઓ વચ્ચે સંસ્થાના વિકાસમાં નિષ્ઠાપૂર્વક યોગદાન આપી રહી છે, તેમનું વિશેષ સન્માન પણ કરવામાં આવ્યું હતું. સન્માનના પ્રતીક રૂપે દરેક મહિલાઓને એક છોડ ભેટ આપવામાં પણ આવ્યો હતો. આ પહેલ દ્વારા એક નારી એક છોડનો મંત્ર આપી પર્યાવરણ સંરક્ષણ અને હરિયાળું ભવિષ્ય નિર્માણ કરવાનો પણ સંકલ્પ લેવડાવવામાં આવ્યો હતો. ઉપસ્થિત મહાનુભાવોએ જણાવ્યું હતું કે મહિલાઓ રાષ્ટ્રના વિકાસની આધારશિલા છે અને તેમના દ્વારા રોપાયેલા આ વિચાર આવનારી પેઢી માટે સ્વસ્થ પર્યાવરણ સર્જશે. આ કાર્યક્રમમાં NGES કેમ્પસના સંચાલક ડૉક્ટર જય ધ્રુવ તેમજ કેમ્પસની તમામ શૈક્ષણિક સંસ્થાઓના પ્રિન્સિપાલોશ્રીઓ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. મહાનુભાવોએ શિક્ષણ અને સંસ્કારના સિંચનમાં મહિલાઓની ભૂમિકાને બિરદાવી હતી. સમગ્ર કાર્યક્રમનું સફળ આયોજન ડૉક્ટર ZN સોઢા દ્વારા કરવામાં આવ્યું હતું. આ અનોખા કાર્યક્રમ દ્વારા નોર્થ ગુજરાત એજ્યુકેશન સોસાયટીએ નારી ગૌરવની સાથે પ્રકૃતિ પ્રેમના સંસ્કારોનું પણ સિંચન કર્યું છે.